હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજ વિશે. તથા પરાગરજ. આગળના લેક્ચરમાં આપણે પુષ્પ અને તેના ભાગો વિશે ચર્ચા કરી કે જેમાંનો એક ભાગ હતો તેના આવશ્યક ચક્રો. અને આવશ્યક ચક્રમાં આપણે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર વિશે વાત કરી. તો આજે આપણે પુંકેસર ચક્ર વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું કે જેમાં પુંકેસરનો સમાવેશ થાય છે. આપણે તેની એકવાર આકૃતિ દોરી દઈએ કે જેથી આપણને તેનું રિવિઝન થઈ જાય. સારું, તો આ આકૃતિમાં દર્શાવેલ પ્રથમ જે ઉપર દેખાય છે તમને એ છે પરાગાશય. પરાગાશયને જોડતો ભાગ અહીંયા જે લાંબા તંતુ જેવો દેખાય છે તેને કહેવાય પુંકેસરનું તંતુ. અને નીચે આ ઉપસેલો ભાગ કે જે પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે કે જે તેને પુષ્પ સાથે જોડાયેલ રહેવામાં મદદ કરે છે. અને અહીંયા આ ભાગને યોજી તરીકે ઓળખવામાં આવે છે કે જે પરાગાશય અને તંતુને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો પુંકેસરના બે ભાગ છે. પુંકેસરના બે ભાગ. તે બંને ભાગમાંનો પહેલો ભાગ છે તંતુ અને બીજો ભાગ છે પરાગાશય. તંતુ એ લાંબો પાતળા દંડ જેવો ભાગ છે. બરાબર, તંતુ એ લાંબા પાતળા દંડ જેવો ભાગ છે કે જે પરાગાશયને પુષ્પ સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. અને પુંકેસરનો બીજો ભાગ છે પરાગાશય. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે એટલે આપણે પરાગાશયમાં લખીશું. અને બીજી વાત કે પરાગાશય એનો અગ્રીય ભાગ છે. અગ્રીય ભાગ છે તથા પરાગાશયની બીજી વિશેષતા એ છે કે પરાગાશય એ દ્વિખંડીય રચના છે. અને તેનું કાર્ય કે તેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. બરાબર, તો અહીંયા આપણે જોયું કે પુંકેસરના બે ભાગ, એક તો પરાગાશય અને બીજું તંતુ. તંતુ જે છે એ લાંબા પાતળા દંડ જેવો ભાગ છે અને પરાગાશય એનો અગ્રીય ભાગ છે અને તે દ્વિખંડીય રચના છે અને તેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે આપણે પરાગાશયનો અભ્યાસ કરીશું. હવે વાત કરીએ પરાગાશયની. તો પરાગાશય વિશે વાત કરીએ આપણે કે પરાગાશય એ કેવી રચના છે? દ્વિખંડીય રચના છે. તો આપણે સમજીએ કે કઈ રીતે દ્વિખંડીય રચના છે. બીજી એક વસ્તુ યાદ એ રાખવાની છે કે જ્યારે આપણે પરાગાશયના આડાછેદની આકૃતિ દોરીએ ત્યારે મનમાં યાદ રાખવાનું કે પરાગાશયના આડાછેદની આકૃતિ પતંગિયા આકાર હોય છે. એટલે જ્યારે પણ જો એક્ઝામમાં પૂછાય તો પણ તમે દોરતા હોય અને ભૂલી જાઓ કદાચ તો યાદ રાખવાનું કે પતંગિયા આકાર તમારે આકૃતિ દોરવાની છે. કઈ રીતે જોઈએ અહીંયા? આ આકૃતિ થઈ પરાગાશયનો આડો છે. હવે જોઈએ
દ્વિખંડીય રચના. તો આ બંને જે ખંડ દેખાય છે, આ ઉપરનો ખંડ અને આ નીચેનો ખંડ, આ રીતે અહીંયા જો હું પેન મૂકું વચ્ચે તો આ થઈ ગયો એનો પહેલો ખંડ અને આ થઈ ગયો બીજો ખંડ. આ રીતે પરાગાશય એ દ્વિખંડીય રચના છે. સારું, પરાગાશયમાં પહેલો પોઈન્ટ થઈ ગયો તે દ્વિખંડીય રચના છે. એમાં બીજો પોઈન્ટ એ આવશે કે તે 2 કોટરો ધરાવે છે. હવે આ 2 કોટરો કોણ ધરાવે? એક ખંડ. આ એક ખંડની વાત કરીએ, આ ઉપરનો ખંડ એ 2 કોટરો ધરાવે. અહીંયા આપણે જોઈએ તો આ પહેલું કોટર અને આ બીજું કોટર. એ જ રીતે નીચેનો જે ખંડ છે એ પણ બીજા 2 કોટરો ધરાવશે. એટલે ટોટલ ચતુકોટરીય રચના બની. એટલે આપણે અહીંયા બીજો પોઈન્ટ એ લખીશું કે પહેલું તો પરાગાશય કેવું છે? દ્વિખંડીય છે. અને પરાગાશય બીજું ચતુકોટરીય છે. બરાબર. તો આ થઈ ગઈ પરાગાશયની રચના અને તેના આડાછેદનો અભ્યાસ. તો આ છે એના 4 કોટરો અને આ બંને થઈ ગયા એના 2 ખંડો. સારું, હવે પ્રત્યેક કોટરોમાં એટલે કે ટોટલ 4 કોટરોમાં એક લઘુ બીજાણુધાની આવેલી હોય છે. અહીંયા આપણે જોઈએ તો ધારો કે આ એક કોટરમાં અહીંયા એક લઘુ બીજાણુધાની છે. એ રીતે બધા કોટરોમાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે કે જે લઘુ બીજાણુનું સર્જન કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે આ લઘુ બીજાણુ શું છે? તો લઘુ બીજાણુ એ પણ પરાગરજ જ છે. પરાગરજને આપણે લઘુ બીજાણુ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો લઘુ બીજાણુધાની આવેલી હોય છે અહીંયા આ રીતે. આ લઘુ બીજાણુધાનીમાં પરાગ કોથળી આવેલી હોય છે. આ પરાગ કોથળીઓ એ પરાગરજથી ભરેલી હોય છે. તો એક વસ્તુ આપણે યાદ રાખીશું કે પ્રત્યેક કોટરમાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે. આ લઘુ બીજાણુધાનીમાં પરાગ કોથળી આવેલી હોય છે અને આ પરાગ કોથળી એ પરાગરજથી હંમેશા ભરેલી હોય છે. તો આ થઈ ગયો આપણા પરાગાશયનો આડો છેદ. હવે આપણે વાત કરીએ કે પરાગાશયના આડા છેદની વાત તો થઈ ગઈ, પરંતુ એની આજુબાજુ આ રીતેના આવરણ આવેલા હોય છે. આવરણ એ રક્ષણાત્મક આવરણ હોય છે. બરાબર. આ પરાગાશયની આજુબાજુ આ રીતેના આવરણો આવેલા હોય છે અને તે 4 દિવાલીય હોય છે. એટલે કે આવા 4 આવરણો આવેલા હોય છે, 4 દિવાલથી આવૃત હોય છે. તો આપણે અહીં વાત કરીએ આટલા ભાગની, એટલે કે કેટલા આવરણો આવેલા હોય છે તે. તો હવે આપણો આગળનો ટોપિક છે લઘુ બીજાણુધાનીની રચના. બરાબર. હવે આપણે આગળ લઘુ બીજાણુધાનીની રચના વિશે વાત કરીશું કે એની બહારની દિવાલમાં કેટલા આવરણ આવેલા હોય છે અને તે કયા કયા છે. તો પહેલો પોઈન્ટ આપણે લખીશું કે 4 દિવાલીય સ્તરોથી આવૃત હોય છે. બરાબર. કોણ? તો લઘુ બીજાણુધાની કે આપણું જે પરાગાશય છે તે 4 દિવાલીય સ્તરોથી આવૃત હોય છે. જોઈએ એ 4 સ્તરો કયા છે. તો અહીંયા પહેલું લખીશું આપણે બહારના 3 સ્તરો. બરાબર. એટલે કે બહારની બાજુના 3 સ્તરો એ કેવા હોય છે? તો રક્ષણાત્મક હોય છે. એટલે કે તેમનું કાર્ય શું છે? તો રક્ષણ આપવાનું. જે પરાગરજ અંદર બને છે તેને રક્ષણ આપવાનું તથા તે પરાગાશયનું સ્ફોટન
પ્રેરીને પરાગરજને શું કરશે? મુક્ત કરે છે. બરાબર. તો ટોટલ 4 સ્તરોની આપણે વાત કરી. એમાંના જે બહારના 3 સ્તરો છે એ 3 સ્તરો એ કેવા છે? રક્ષણાત્મક છે. અને તે પરાગાશયનું શું કરે? સ્ફોટન પ્રેરે એટલે અંદરથી પરાગરજ મુક્ત થાય. હવે આપણે તેની આકૃતિ વિશે વાત કરીશું કે કઈ રીતે આ સ્તરો આવેલા હોય છે. અહીંયા આપણે એની આકૃતિ દોરીએ તો સૌથી બહારનું સ્તર આ રીતે, આ બધા એના કોષો છે. અહીં આવેલું સૌથી બહારનું સ્તર એને કહેવામાં આવે છે અધિસ્તર. તો આ છે પહેલા નંબરનું સ્તર કે જે એની સૌથી બહારની બાજુએ આવેલું હોય છે. ત્યારબાદ એના પછીનું બીજું સ્તર જે છે એને કહેવામાં આવે છે તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર. આપણે તે દોરીશું અંદરની બાજુ. તો આ છે એનું બીજા નંબરનું સ્તર કે જેને કહેવામાં આવે છે તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર. તંતુમય સ્તર કે સ્ફોટી સ્તરને બીજું એન્ડોથેશિયમ પણ કહેવામાં આવે છે. આ શબ્દ પણ આપણે યાદ રાખીશું કે તંતુમય સ્તર કે સ્ફોટી સ્તરને આપણે એન્ડોથેશિયમ પણ કહી શકીએ છીએ. આ થયું બીજા નંબરનું સ્તર. હવે જોઈએ અંદરની સાઈડે ત્રીજા નંબરનું સ્તર કયું આવેલું છે. આ રીતે અહીંયા ત્રીજા નંબરનું જે સ્તર આવેલું છે તેને કહેવામાં આવે છે મધ્ય સ્તર. વચ્ચેનું સ્તર એટલે કે ત્રીજા નંબરનું સ્તર જે આવેલું છે તેને આપણે કહીશું મધ્ય સ્તર. આ મધ્ય સ્તર એ અધિસ્તર અને તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર પછી આવેલું હોય છે એટલે એને કહેવામાં આવે છે મધ્ય સ્તર. મધ્ય સ્તર પછી અંદરની સાઈડે આવેલું હોય છે કોષોનો સમૂહ. આ રીતે જેને પોષક સ્તર કહેવામાં આવે છે. અહીંયા આપણે લેબલ કરીશું પોષક સ્તર. બરાબર, પોષક સ્તર. અને આ પોષક સ્તરની જોડ અંદરની સાઈડે આવેલો હોય છે કોષોનો સમૂહ કે જેને કહેવામાં આવે છે લઘુ બીજાણુ માતૃકોષો. બરાબર. તો આપણે 4 સ્તરોની વાત કરી. સૌથી બહારનું સ્તર જે છે એને કહેવામાં આવે છે અધિસ્તર. અધિસ્તર પછી એની અંદરનું એટલે કે એની જોડેનું સ્તર જે છે એને તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર કહેવામાં આવે છે. તંતુમય સ્તર કે સ્ફોટી સ્તર પછીનું સ્તર જેને મધ્ય સ્તર કહેવામાં આવે છે. અને મધ્ય સ્તર પછી આવે છે પોષક સ્તર. અને ત્યારબાદ આવેલા હોય છે લઘુ બીજાણુ માતૃકોષોનો સમૂહ. જે પોષક સ્તર છે એ વિકસતી જે લઘુ બીજાણુ માતૃકોષોમાંથી જે પરાગરજ બને છે એ પરાગરજને પોષણ આપવાનું કામ કરે છે. આટલો જે ભાગ છે એને આપણે કહીશું અધિસ્તર. અધિસ્તર પછી અહીંયા જે કોષોનો સમૂહ આવેલો છે તેને કહેવામાં આવે છે તંતુમય સ્તર. તંતુમય સ્તર પછી આવેલું હોય છે મધ્ય સ્તર. આ રીતે બરાબર. આટલો જે ભાગ છે વચ્ચેનો એને કહેવામાં આવે છે મધ્ય સ્તર. મધ્ય સ્તર પછી જે કોષો આવેલા હોય છે આ રીતે તેને કહેવામાં આવે છે પોષક સ્તર. અને પોષક સ્તર પછી આવેલા કોષો મધ્યમાં જેને લઘુ બીજાણુ માતૃકોષો તરીકે ઓળખવામાં આવે છે.
સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુધણીની મધ્યમાં સ્થાન લે છે. હવે જે અહીંયા આપણે લઘુ બીજાણુધણીની રચના બતાવી છે, આ લઘુ બીજાણુધણી અને અહીંયા તો લઘુ બીજાણુધણીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ એ લઘુ બીજાણુધણીની મધ્યમાં સ્થાન લે છે, એટલે કે ત્યાં સર્જન પામે છે. તો તેને બીજાણુજનક પેશી કહેવામાં આવે છે. આ વસ્તુ આપણને ખબર છે કે કોષોનો સમૂહ ભેગા મળીને શું બનાવે, તો પેશીની રચના કરે. તો લઘુ બીજાણુધણીમાં સમજાત કોષોનો સમૂહ એટલે કે સરખા દેખાતા એવા કોષોનો સમૂહ આવેલો હોય છે કે જેને લઘુ બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લઘુ બીજાણુધાની અને પરાગાશયની રચનાની વાત કરી. હવે આગળનો ટોપિક છે આપણો લઘુ બીજાણુજનન. બરાબર, આગળનો ટોપિક છે આપણો લઘુ બીજાણુજનન. તો લઘુ બીજાણુજનનનો મતલબ શું થાય, પહેલાં તો આપણે એ સમજીશું કે લઘુ બીજાણુજનન એટલે શું. તો સાદી ભાષામાં કહું તો એકદમ સરળ ભાષામાં જો આપણે યાદ રાખવું હોય કે લઘુ બીજાણુજનનનો મતલબ શું થાય, તો એનો મતલબ છે કે લઘુ બીજાણુનું નિર્માણ થવું. અહીંયા જો પાછળ શબ્દ આવે છે જનન, એટલે કે બનવું, સર્જન થવું અથવા તો નિર્માણ પામવું. શેનું નિર્માણ થવું, લઘુ બીજાણુનું. અને આગળ તમને કીધું એમ લઘુ બીજાણુનો મતલબ શું થાય, પરાગરજ. તો અહીંયા આનો સીધો મતલબ થાય કે લઘુ બીજાણુનું સર્જન થવું, સર્જન કે નિર્માણ થવું. બરાબર. અને લઘુ બીજાણુ એટલે શું, લઘુ બીજાણુ એટલે પરાગરજ. બરાબર, આ વસ્તુ આપણે ક્યારેય નહીં ભૂલીએ કે લઘુ બીજાણુનો મતલબ થાય પરાગરજ. તો લઘુ બીજાણુજનનનો મતલબ થાય પરાગરજનું સર્જન થવું કે નિર્માણ પામવું. હવે જોઈએ કઈ રીતે. તો જ્યારે પરાગાશય લઘુ બીજાણુજનનની ઘટના ક્યાં બનશે, તો પરાગાશયમાં. કેમ પરાગાશયમાં, કારણ કે પરાગાશય એ સ્થળ છે કે જ્યાં આ પરાગરજ નિર્માણ પામે છે. તો લઘુ બીજાણુજનનની આખી પ્રક્રિયા એ જોવા મળે છે પરાગાશયમાં. તો આ પરાગાશય જ્યારે પરિપક્વ બને છે ત્યારે બીજાણુજનક પેશીના કોષો, હવે બીજાણુજનક પેશીના કોષો એટલે કયા કોષો, તો એવા સમજાત કોષો કે જે લઘુ બીજાણુધણીની મધ્યમાં સ્થાન લે છે. બરાબર. તો આ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામીને લઘુ બીજાણુ ચતુષ્ક, બરાબર, અથવા તો એને કહેવામાં આવે છે પરાગ ચતુષ્ક સર્જે છે, કે જેના પરિણામે પરાગરજનું નિર્માણ થાય છે અથવા તો લઘુ બીજાણુનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે લખીશું કે પરાગાશય, બરાબર, પરાગાશય જ્યારે પરિપક્વ બને છે, બરાબર, એમાં પરાગરજનું નિર્માણ ક્યારે થશે, કે જ્યારે પરાગાશય પરિપક્વ બને. તો જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે શું થશે, તો બીજાણુજનક પેશી, બરાબર, બીજાણુજનક પેશીના કોષો કઈ પ્રક્રિયા દ્વારા, તો અર્ધીકરણ પામીને શું બનાવશે, લઘુ બીજાણુ ચતુષ્ક, કે એને પરાગ ચતુષ્ક પણ કહેવાય છે. એટલે આપણે લખીશું પરાગ ચતુષ્ક સર્જે છે, જેના પરિણામે પરાગરજનું નિર્માણ થાય છે. હવે આપણે આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સમજીએ. તો સૌ પ્રથમ તો આપણે વાત કરી બીજાણુજનક પેશીના કોષો. હવે આ બીજાણુજનક પેશીના કોષો એટલે કયા કોષો હશે, પરાગ માતૃકોષો, બરાબર, કે જેને PMC એટલે કે પોલન મધર સેલ પણ કહેવામાં આવે છે. આ રીતે આપણે દોરીએ તો આ છે લઘુ બીજાણુ અથવા તો પરાગ માતૃકોષ. બરાબર, આ છે આપણું માતૃકોષ કે જેને PMC, કે જેનું ફૂલ ફોર્મ મેં હમણાં જ કહ્યું, જેનું ફૂલ ફોર્મ શું થાય, પોલન મધર સેલ
તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ હંમેશા કેવો હોય છે, અહીંયા આપણે લખીશું 2n, બરાબર, કે જેમાં રંગસૂત્રો 2nના ફોર્મમાં હોય છે. તો હવે આપણે વાત કરી કઈ પ્રક્રિયા દ્વારા અર્ધીકરણ પામીને, તો તમને ખબર છે કે અર્ધીકરણની પ્રક્રિયા થશે તો છેલ્લે આપણને કેટલા કોષો ફળ સ્વરૂપે મળશે? ટોટલ 4 કોષો. પણ એમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે એ જોઈએ. તો પ્રથમ અર્ધીકરણની ક્રિયા પછી અહીંયા જોવા મળશે એનું પહેલું અર્ધીકરણ. આપણે આ રીતે દર્શાવીશું. પહેલું અર્ધીકરણ કે જેમાંથી એક કોષમાંથી બીજા 2 બાળકોષોનું સર્જન થાય છે. આ થયું એનું પ્રથમ અર્ધીકરણ. અને દ્વિતીય અર્ધીકરણ બાદ તેમાંથી ટોટલ આ રીતે 4 કોષો નિર્માણ પામે છે. દેખાય છે આ વચ્ચે જે ડોટ છે એ એનું કોષ કેન્દ્ર છે, બરાબર. ટોટલ 4 કોષો. અને આ રીતે જે 4 કોષોનો સમૂહ છે તેને કહેવામાં આવે છે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક. હું અહીંયા લખીશ પરાગ ચતુષ્ક, બરાબર. ચતુષ્કનો મતલબ થાય 4. તો જે બીજા અર્ધીકરણ પછી જે આપણને આ રીતેનું 4 કોષોવાળો સમૂહ મળે છે તેને કહેવામાં આવે છે પરાગ ચતુષ્ક. અને જે આ રીતે સ્વતંત્ર પરાગરજ તરીકે વર્તે છે, બરાબર. તો આ થઈ આપણી સ્વતંત્ર પરાગરજ કે જે એનના ફોર્મમાં હશે. કેમ એનના ફોર્મમાં હશે? કારણ કે અર્ધીકરણની પ્રક્રિયા બાદ જે કંઈ પણ બાળકોષો મળે તેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય, એટલા માટે. તો અહીંયા આ જે દેખાય છે પરાગરજ એ સ્વતંત્ર પરાગરજ જેને કહેવાય, બરાબર. દરેક પરાગાશયમાં, હવે આ એક આપણે પરાગાશયની વાત કરીએ, આવા દરેક પરાગાશયમાં હજારોની સંખ્યામાં પરાગરજ હોય છે. કેમ હજારોની સંખ્યામાં? કારણ કે તમે વિચારો કે એક પરાગ માતૃકોષ હોય એમાંથી કેટલી પરાગરજ બને? 4 પરાગરજ બને. આવા ઘણા બધા પરાગ માતૃકોષ હશે તો એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા બાદ એવા ઘણા બધા પરાગરજનું સર્જન થાય. તો આવા હજારોની સંખ્યામાં પરાગરજ હોય છે જે પરાગાશયનું સ્ફોટન થવાથી શું થાય? મુક્ત થાય. પરાગરજનું સર્જન તો થશે, સ્વતંત્ર પરાગરજ બનશે, પણ એ હજુ એ પરાગાશયમાં જ હશે. એ પરાગાશયમાંથી મુક્ત ક્યારે થશે? જ્યારે પરાગાશયનું સ્ફોટન થશે. સ્ફોટન થવું એટલે શું થવું? એનું તૂટી જવું. અને એ તૂટશે પછી જ એમાંથી પરાગરજ બહાર આવશે. ઓકે, તો આ વાત થઈ લઘુ બીજાણુ જનનની, કે લઘુ બીજાણુ જનનના અંતમાં આપણને શું જોવા મળે છે? સ્વતંત્ર પરાગરજ. હવે આ પરાગરજ એ પરાગનયનની ક્રિયામાં ભાગ લે. ઓકે, તો હવે આપણે વાત કરીએ પરાગરજની, બરાબર. પરાગરજ, પહેલાં તો પરાગરજ શું છે? તો પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. શાનું પ્રતિનિધિત્વ કરે છે? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે કોનામાં? તો વનસ્પતિમાં. હવે પરાગરજ, આપણે પરાગરજનું અવલોકન કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ જોઈએ. એની પહેલાં આપણે એ સમજી લઈએ કે જે પરાગરજ હોય છે એ ભિન્ન હોય છે. શેની દ્રષ્ટિએ? તો કદની દ્રષ્ટિએ, ત્યારબાદ આકારની દ્રષ્ટિએ, રંગની દ્રષ્ટિએ અને સંરચનાની દ્રષ્ટિએ. તો એવું હોતું નથી કે બધી જ વનસ્પતિમાં એક સરખી જ પરાગરજ જોવા મળે. બધી વનસ્પતિમાં પરાગરજ અલગ અલગ હોય છે. શેના આધારે? કદને આધારે અલગ હોય. કશાકમાં મોટી પરાગરજ હોય તો કોઈ વનસ્પતિમાં નાની હોય. આકારની દ્રષ્ટિએ પણ અલગ હોય છે, રંગની દ્રષ્ટિએ અલગ હોય છે અને સંરચનાની દ્રષ્ટિએ પણ એમાં ભિન્નતા જોવા મળે છે. હવે આપણે આ પરાગરજનો અભ્યાસ કરવો હોય કે કેવી દેખાય છે તો કઈ રીતે કરી શકાય? તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે તે જોઈએ. તો પરાગરજનો અભ્યાસ કરવા માટે આપણે સૌપ્રથમ તો
એક પુષ્પ લઈશું, એવો પુષ્પ કે જેની પરાગરજનો તમારે અભ્યાસ કરવો છે. ત્યારબાદ એક સ્લાઇડ લઈશું. આ સ્લાઇડની મધ્યમાં એટલે કે અહીં આપણે એક પાણીનું ટીપું પાડીશું આ રીતે. બરાબર, અહીંયા એક પાણીનું ટીપું મેં લીધેલું છે. હવે જે પુષ્પના પરાગરજનો તમારે અભ્યાસ કરવો છે એ પુષ્પનું પુકેસર લઈશું આપણે આ રીતે. બરાબર, અહીંયાથી કોઈ એક પુકેસર લઈશું. ત્યારબાદ આ પુકેસરને આપણે આની ઉપર ખાલી ટેપ કરવાનું છે, એટલે કે ખાલી અડાડવાનું છે. બરાબર, તો આ રીતે એને અહીં અડાડીશું કે જે આપણે પાણીનું ટીપું પાડેલું છે ત્યાં. આનાથી થશે શું કે પરાગાશય ઉપર જે કંઈ પણ પરાગરજ હશે એ પરાગરજ એ તમારા અહીં પાણીનું ટીપું જે તમે પાડેલું છે ને એની અંદર આવી જશે. હવે શું કરવાનું છે તો આની ઉપર આપણે કવર સ્લીપ મૂકી દેવાની છે. કવર સ્લીપ મૂકીને અને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે આનો અભ્યાસ કરવાનો છે, એટલે કે માઇક્રોસ્કોપ નીચે. ત્યારે તમે જોઈ શકશો કે કઈ રીતે પરાગરજ એ અલગ અલગ આકારમાં તમને દેખાય. અહીંયા આપણે એક જ પુષ્પના પરાગરજ લીધેલી છે એટલે બધી પરાગરજ એક સરખી જ દેખાશે, કદની દ્રષ્ટિએ અને આકારની દ્રષ્ટિએ, અને એની સંરચના પણ સરખી જ હશે. પરંતુ જો તમે અલગ અલગ પુષ્પના પરાગરજની વાત કરો તો અલગ અલગ પુષ્પના પરાગરજ એ તેના આકાર અને કદની દ્રષ્ટિએ ભિન્નતા દર્શાવે છે. હવે આપણે પરાગરજ વિશે થોડીક માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો પરાગરજ એ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને તેનો વ્યાસ એ 25થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. તે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. અહીંયા જુઓ તમે, આ એનું બાહ્ય સ્તર છે અને એ જ રીતે આ અંતઃસ્તર. બરાબર, તો જે પરાગરજ હોય છે એ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે કે એનું બાહ્ય સ્તર અને બીજું અંતઃસ્તર. બહારનું સ્તર એ સખત આવરણ હોય છે કે જેને બાહ્યાવરણ અથવા તો એક્ઝાઇન કહેવામાં આવે છે. આ છે એનું બાહ્ય સ્તર કે જેને બાહ્યાવરણ કહેવામાં આવે છે, કે જે સ્પોરોપોલેલિનનું બનેલું હોય છે. જે બાહ્યાવરણ હોય છે એ સ્પોરોપોલેલિનનું બનેલું હોય છે કે જે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે, જે ઊંચા તાપમાને અને જલદ એસિડ અને બેઝ સામે ટકી રહે છે. બરાબર, તો જેનું બાહ્યાવરણ છે પરાગરજનું બાહ્યાવરણ એ એને રક્ષણ આપે છે. એ ઉપરાંત પણ તે ઉત્સેચકોને પણ અવનત એટલે કે તેનો નાશ કરી શકતું નથી. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેલિન ગેરહાજર હોય ત્યાં છિદ્ર જોવા મળે છે. તેથી જ પરાગરજ અશ્મિય રૂપે પણ સંગ્રહાયેલી હોય છે. બરાબર, આ રીતે જે પરાગરજની રચના છે તો એમાં આપણે જોઈએ કે બાહ્યાવરણ, આ બાહ્યાવરણ છે, તો જ્યાં જ્યાં બાહ્યાવરણ નથી ત્યાં આ રીતે તમને છિદ્ર જોવા મળે છે. અને આ છિદ્રને કહેવામાં આવે છે જનન છિદ્ર. અને આ જે એનું બાહ્યાવરણ છે એ આટલું રક્ષણાત્મક હોય છે એટલા માટે જ, અને બધા સામે પ્રતિરોધકતા દર્શાવે છે એટલા માટે જ જે પરાગરજ છે એ અશ્મિયો સ્વરૂપે સંગ્રહાયેલી પણ જોવા મળે છે. સારું, આ વાત થઈ એના બાહ્ય આવરણની. હવે વાત કરીએ એના અંતઃઆવરણની. અંતઃઆવરણ એટલે એનું અંદરનું આવરણ. તો પરાગરજના અંદરના આવરણને અંતઃઆવરણ અથવા તો ઇન્ટાઇન કહે છે, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. આ એમસીક્યુ માટે આપણે યાદ રાખીશું કે બાહ્યાવરણ જે હોય છે એ સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે, જ્યારે અંતઃઆવરણ એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. હવે આપણે વાત કરીએ એક પરાગરજની કે એ પરાગરજ જ્યારે પરિપક્વ બને છે ત્યારે પરિપક્વ બનતા એ પરાગરજ જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો એમાં જોવા મળે છે. પહેલો તો છે વાનસ્પતિક કોષ અને બીજું છે જનન કોષ. બરાબર, પહેલાં તો એ પરાગરજમાં એક જ કોષ કેન્દ્ર હોય, પરંતુ જ્યારે એ પરિપક્વ બને, એ પરિપક્વ બન્યા બાદ એ પરાગરજમાં તમને આ રીતે બે કોષ કેન્દ્ર જોવા મળે છે. જોઈએ, પહેલું છે વાનસ્પતિક કોષ અને બીજું છે જનન કોષ.
વાનસ્પતિક કોષ એ મોટો વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. કે જે વાનસ્પતિક કોષ છે એ કેવો હોય છે? મોટો હોય છે. તેમાં વિપુલ એટલે કે મોટા પ્રમાણમાં ખોરાક સંગ્રહિત હોય છે અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે કે જેને વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હોય છે જનન કોષ. તો જનન કોષ એ નાનો વાનસ્પતિક કોષ કરતાં કદમાં કેવો હોય છે? નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. બરાબર, એના કરતાં નાનો હોય છે અને એના કોષરસમાં એ તરતો જોવા મળે છે. 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. દ્વિકોષીય અવસ્થા એટલે એવી અવસ્થા કે જેમાં વાનસ્પતિક કોષ અને જનન કોષ એ બંને એકસાથે જોવા મળે. તો 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિકોષીય અવસ્થાઓમાં પરાગરજ જે હોય છે એ પરાગાશયમાંથી મુક્ત થાય છે. તો બાકીની વનસ્પતિઓમાં આ પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. હવે ત્રિકોષીય અવસ્થા એટલે કેવી અવસ્થા? તો એનો જનન કોષ છે એ બીજા 2 ભાગોમાં વિભાજિત પામીને નરજન્યુઓનું નિર્માણ કરે અને આ થઈ ગઈ એની ત્રિકોષીય અવસ્થા. બરાબર, તો બાકીની વનસ્પતિઓમાં જે પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. હવે આગળ કેટલીક પરાગરજની વાત કરીએ તો ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે, એટલે કે દુખાવો. બરાબર, તો આ જે પરાગરજ છે એ પરાગરજથી ઘણા લોકોને એલર્જી હોય છે અને તે શ્વાસવાહિકાની યાતના પણ પ્રેરે છે, જેના લીધે શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. પરાગરજ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. બરાબર, જે પરાગરજ છે એ ઘણા બધા પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે, તેથી જ આ પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં આવી ગોળીઓ અને સિરપ, બરાબર, સિરપ એટલે કે તે લિક્વિડના ફોર્મમાં, તો સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે એવો દાવો થયો છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્ન હોય છે. બરાબર, તો તેની જીવિતતા એટલે કેટલાક સમય સુધી તે કાર્યક્ષમ રહી શકે છે, પરાગનયન કરવાની ક્ષમતા ધરાવી શકે છે, એને પરાગરજની જીવિતતા કહેવામાં આવે છે. તો કેટલાક ધાન્યો એટલે કે અનાજ, ધારો કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે, એટલે ખાલી 30 મિનિટ સુધી જ એ જીવિત રહી શકે છે. બીજા રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. આ જેટલા કુળ આપેલા છે, લેગ્યુમિનેસી છે, સોલેનેસી છે અને રોઝેસી છે, એમાં આ કુળના સભ્યોમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી જોવા મળે છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન કે જેનું તાપમાન -196 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે એમાં સંગ્રહિત કરવામાં આવે છે અથવા એનો સ્ટોર કરવામાં આવે છે, જેનો ઉપયોગ પરાગનિધિ એટલે કે પોલન બેંક જેને કહેવાય કે જ્યાં બધી પરાગરજનો સંગ્રહ થાય એમાં પોલન બેંક તરીકે થાય છે, જેનો આગળ પાક સંવર્ધિત કાર્યક્રમો અને ઉપયોગી બીજનિધિ જેવું છે, એટલે કે આગળ એનો અનેક કામોમાં ઉપયોગ કરવામાં આવે છે. આવી આપણે પોલન ગ્રેન એટલે કે પરાગરજને સંગ્રહિત કરી રાખીએ તો આગળ એનો ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. થેન્ક યુ.